की जय, अपने मान सम्मान की जय। और एक बार सब मिलकर बोलो, सिमंदर स्वामी भगवान की जय, सिमंदर स्वामी भगवान की जय। आज वक्ता है बहुत पर कम आज वक्त है, सबको मिली 12 मिनट फक्त है। आज वक्त की है लिमिट, कीमती है एक एक मिनट, इसलिए सीधे मुद्दे पर आता हूं और अपने आनंद को चंद शब्दों में समाता हूं। લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દો કાગળ પર ઘસીને હું ચંદન કરું છું। સૌ પ્રથમ આ પ્રોગ્રામ લાઈવ જોઈ રહેલા દરેક ગુરુ ભગવંતોના ચરણોમાં હું વંદન કરું છું। આ પ્રોગ્રામને લાઈવ જોઈ રહેલા દરેક ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન। ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, मन मचल के मोर होना चाहिए, जहां पर हो गुरुदेव परम पूज्य आचार्य भगवान सिद्ध रत्न सुरीश्वर जी महाराज साहब, वहां न शोर होना चाहिए। और कहना तो मुझे भी बहुत कुछ है, लेकिन आपकी तालियों में भी तो थोड़ा जोर होना चाहिए। भारत અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપની એક મેચ, અને મેચની અંદર ભારતની હાર થાય છે અને ભારતના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એવું લાગે છે કે હવે કદાચ ફાઇનલમાં નહીં પહોંચી શકીએ, એટલે દૂર દૂરથી જે આપણા ચાહકો આવ્યા છે, જે આપણા સપોર્ટરો આવ્યા છે, જે આપણા ફેન્સ આવ્યા છે, તેનું આપણે અભિવાદન કરવું જોઈએ। પૂરી ટીમ સાથે ગ્રાઉન્ડની ફરતે 3 રાઉન્ડ લગાવે છે। આ દ્રશ્ય કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા ક્રિકેટર કે જેનું લેવલ ધોની કરતા ઊંચું છે, એ સુનિલ ગવસ્કર આ દ્રશ્ય જોવે છે। કોમેન્ટ્રી છોડીને સીધો ધોની પાસે આવે છે અને ધોનીને કહે છે, ઓટોગ્રાફ પ્લીઝ। આજે મારે વીરભાઈને કહેવું છે કે ઓટોગ્રાફ પ્લીઝ, કારણ કે જે ઉંમરમાં બાળકો રમવાની ઉંમર હોય, કૂદવાની ઉંમર હોય, મોજ મસ્તી કરવાની ઉંમર હોય, તે ઉંમરની અંદર વીરભાઈ દીક્ષા લેવા માટે જઈ રહ્યા છે, સંયમ લેવા માટે જઈ રહ્યા છે। ત્યારે કહેવાનું મન થાય કે આજ પ્રસંગ છે આનંદનો, ઢોલ રૂડા વગડાવો, મંગલકારી ગીતો ગાઓ, વિજય ધ્વજ લહેરાવો, કાટલોડિયાની ધન્ય ધરા પર તેજ પુંજ પથરાવો, અને વીર જેવા શાસન રત્નો ઘર ઘરમાં જન્માવો, વીર જેવા શાસન રત્નો ઘર ઘરમાં જન્માવો। માતા નેન્સીબેને ગર્ભમાં કયો રસ હતો પીવડાવ્યો, માતા નેન્સીબેને ગર્ભમાં કયો રસ હતો પીવડાવ્યો, ગર્ભ શ્રીમંતાઈ છોડી ભાગ્યો, બસ સંયમ રસ જાગ્યો। સંસાર વસ્ત્ર ઉડ્યું તેને કારણ, સાધુ વેશ રસે પરવાયો, સાચી સમજણ પામી ગુરુથી બન્યો કેવો રગવાયો, સંકિત પામી શ્રમણના પંથે જાવા હેર ખાયો, અને રોમે રોમે આનંદ હર્ષ અને ઉમંગ ઉમટાયો। અને દાદા ગુરુદેવે વીરની દીક્ષાનો કેટલો જબરજસ્ત પ્રસંગ છે મનાયો।